કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા શબ્દયાત્રા, અધ્યાય 1, શ્લોક 2. પ્રથમ અધ્યાય. શ્લોક 2. ધૃતરાષ્ટ્રના પૂછવાથી સંજય કહે છે કે સંસ્કૃત દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ બ્રવીત. અર્થ: તદા તે વખતે રાજા દુર્યોધને વ્યુઢમ વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવાનીકમ પાંડવોની સેનાને દ્રષ્ટવા તુ જોયા પછી આચાર્યમ દ્રોણાચાર્ય પાસે ઉપસંગમ્ય જઈને વચન અબ્રવીત કહ્યું. પ્રથમ અધ્યાય. શ્લોક 2. ગુજરાતી. સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું. શ્લોક 2. પ્રશ્ન: આ શ્લોકમાં દુર્યોધનને રાજા શા અભિપ્રાયથી કહેવામાં આવ્યા? એનો ઉત્તર છે: સંજયે દુર્યોધનને રાજા શબ્દથી સંબોધિત કર્યા છે, અર્થાત તેના માટે રાજા શબ્દનો પ્રયોગ કર્યો છે. તેના ઘણા કારણો હોઈ શકે. પહેલું, દુર્યોધન એક મહાન વીર અને રાજનીતિજ્ઞ હતા અને શાસનનું બધું જ કામ તેઓ કરતા હતા. બીજું, સંત સૌને આદર આપે છે અને સંજય સંત સ્વભાવના હતા. ત્રીજું, પુત્ર માટે આદરસૂચક વિશેષણનો પ્રયોગ સાંભળીને ધૃતરાષ્ટ્રને પ્રસન્નતા થશે. અહીં પ્રશ્ન આવશે: વ્યૂહ રચનાથી સંપન્ન પાંડવ સેનાને જોઈને દુર્યોધન આચાર્ય દ્રોણ પાસે જાય છે શા માટે? એનો ઉત્તર છે: પાંડવ સેનાની વ્યૂહ રચના એટલી સરસ અને એવા વિચિત્ર પ્રકારે કરવામાં આવી હતી કે દુર્યોધન ચકિત થઈ ગયા અને અધીરા થઈને પોતે જાતે જ આ માહિતી આપવા દ્રોણાચાર્ય પાસે દોડી ગયા. તેમણે વિચાર્યું હશે કે પાંડવ સેનાની વ્યૂહ રચના બાબતે સાંભળીને ધનુર્વેદના મહાન આચાર્ય ગુરુ દ્રોણ પાંડવો કરતાં પણ વધુ ચડિયાતી અને વિચિત્ર વ્યૂહરચના કરવા માટે પિતામહને સલાહ સૂચન આપશે. વળી બીજો પ્રશ્ન: દુર્યોધન પોતે રાજા હોવા છતાં શા માટે સેનાપતિ પાસે રૂબરૂ ગયા? તેમને પોતાની પાસે બોલાવીને બધી જ વાતો શા માટે ન સમજાવી? બહુ જ સરસ એનો ઉત્તર છે. જો કે પિતામહ ભીષ્મ પ્રધાન સેનાપતિ હતા, પણ કૌરવ સેનામાં ગુરુ દ્રોણાચાર્યનું સ્થાન પણ ખૂબ જ ઊંચું અને જવાબદારીભર્યું હતું. સેનામાં જે મુખ્ય યોદ્ધાઓની જ્યાં નિમણૂક થઈ હોય, જો ત્યાંથી તેઓ ખસે તો સૈનિક વ્યવસ્થામાં મોટી અવ્યવસ્થા થાય. તેથી દ્રોણાચાર્યને પોતાની પાસે ન બોલાવતા દુર્યોધનને તેમની પાસે જવાનું વધુ યોગ્ય લાગ્યું. તે સિવાય દ્રોણાચાર્ય વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હતા, તેમજ તેઓ ગુરુ હોવાથી આદરને પાત્ર હતા. વળી દુર્યોધનનો સ્વાર્થ પણ હતો, તેથી તેમનું સન્માન કરીને પણ દુર્યોધન તેમનો પ્રિય પાત્ર બનવા પ્રયાસ કરતો હતો અને એ તેમના માટે ઉચિત હતું. પારમાર્થિક દ્રષ્ટિએ બધા જ સાથે નમ્રતાથી વર્તવું અને વાત કરવી એ તો જરૂરી છે, પણ રાજનીતિના ક્ષેત્રમાં પણ બુદ્ધિમાન વ્યક્તિ પોતાનું કામ કઢાવવા માટે પણ બીજાને આદરમાન આપે છે. તેથી ઉપરયુક્ત બધા જ કારણોથી દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયા તે યોગ્ય ગણાય. આ સાથે શ્લોક 2 અહીં પૂર્ણ થાય છે.